લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ ચોથ બુધવાર, તારીખ 10/7/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે મઘા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લોકોને સાથે રાખીને ચાલવાની આદત પાડશો તો જીવન સરળતાથી પસાર થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો ભણવામાં થોડાક પાછળ પડે પણ પ્રભાવશાળી ચોક્કસ હોય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર આપણા ઘરના કુટુંબના આપણી નજીકના જે બાળકો હોય ને એ નિષ્ફળ જાય ત્યારે તમારી ટીકાની નહીં, એને ટેકાની આવશ્યકતા હોય છે, એને ટેકાની જરૂર હોય. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. ઘણીવાર છે ને આપણે કોઈ મરી મસાલાવાળું ખાવાનું ખાઈએ ને તો પેટમાં છાતીમાં બળતરા થતી હોય. તો એવા સમયે શું કરવાનું? એવા સમયે થોડાક મમરા અને ખડી સાકર આ બે વસ્તુ પાણીમાં ઉકાળવી જોઈએ અને એને ઠંડુ કરીને પીવું જોઈએ. આનાથી બળતરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય પોતાનું કામ પોતે કરવાનું, કોઈ પણ જગ્યા પર આળસ નથી કરવાની. એનું કારણ, જે માણસ પોતાની શક્તિ કરતાં ઓછું કામ કરે છે ને તે આળસુ કહેવાય. તો આજે આળસ નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે વિચારો સારા રહેતા દેખાય છે. પોઝિટિવ વિચારો સાથે આજના દિવસની શરૂઆત થઈ. કંઈક નવું કરવાનો ઉત્સાહ મનમાં ઉદ્ભવતો દેખાય. આજની આર્થિક યોજનાઓ જે તમે અમલમાં મૂકો એમાંથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકાશે. મિત્રો, સાંજનો સમય બહુ જ સરસ પસાર થવાનો છે. વૃષભ રાશિવાળા માટે આજે ચોક્કસપણે કહું તો તૈયારી સાથે દિવસની શરૂઆત કરવાની ખૂબ સારી અને મહત્ત્વની તક તમને મળતી દેખાય. આજે ઘણા જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં તમે સફળ થઈ શકો છો. મિથુન રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. આજે કોઈની પણ સાથે વાતચીત કરવામાં વાણીનો ઉપયોગ સંયમ રાખીને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળાએ આજ પૂરતો વાદ વિવાદ ટાળવો જરૂરી છે. આજનો દિવસ સારો છે, તમને લાભ અપાવનારો છે, તમારી પ્રગતિ કરનારો દિવસ છે. પણ વાણીમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખોટ દેખાય છે અને મનના ગુસ્સા પર બી તમારો કંટ્રોલ આજે રહી શકતો દેખાતો નથી. તો અહીંયા ધ્યાન આપશો તો ચોક્કસ તમને ફાયદો જરૂરથી મળે. સિંહ રાશિવાળાએ આજે માલ મિલકત અંગેના કાર્યોમાં ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. આજે તમારે ગ્રહ કંકાસ ટાળવો જરૂરી. આજે કાર્યક્ષેત્રની બાબતમાં જોઈએ તો કોઈ સારી યોજના સારો આર્થિક લાભ અપાવી જાય. મિત્રો, જે લોકોની તબિયત પહેલેથી ખરાબ છે એ લોકોએ આરોગ્યની સાચવણી જરૂર કરવી. કન્યા રાશિવાળા માટે આજે સામાજિક સફળતા મળતી દેખાય. આજે કૌટુંબિક કાર્યોમાં સફળતા મળતા તમારો ઉત્સાહ વધતો દેખાય. આજે માંદગીની બાબતમાં જોઈએ તો જૂના રોગમાં મોટી રાહત મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળાએ આજે સહનશીલતા વધારવી પડે અને થોડીક ધીરજ રાખીને કામ કરવું પડે. આજે છે ને તમારા અધૂરા કાર્ય ક્યાંક ને ક્યાંક ફરી પાછા અટકતા દેખાય છે, તો આ બાબત તમને પરેશાન કરી જાય તો થોડી ધીરજ રાખજો અને તમારી હોશિયારી વાપરીને આજના દિવસને પૂર્ણ કરજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારો સવારથી જ સકારાત્મક રાખવાની જરૂરિયાત છે. આજે કોઈ નાનકડી એવી ઘટના ઘટે જે તમને પરેશાન કરી શકે છે. આજે આર્થિક પ્રશ્નોને પણ સંભાળીને ચલાવવા જરૂરી. આજે પારિવારિક સુખમાં રાહત મળતી દેખાય. ધનરાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક ધનની બાબતમાં થોડો અભાવો ઊભો થાય, પણ ચિંતા નહીં કરતા. તમારા નજીકના સ્નેહીઓ તમને ધનની બાબતમાં સારો સપોર્ટ કરશે અને આજે એ લોકોની સહાયથી આપનું ધનને લગતું કામ સચવાઈ જાય. મકર રાશિવાળા માટે આજે નોકરીમાં ધંધામાં કંઈક નાના મોટા ફેરફારો આવવાની શક્યતાઓ ખરી. આજે કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધારે રહેવાની શક્યતા છે, તો થોડી ધીરજ રાખી અને સમજણપૂર્વક કામ આગળ વધારજો. કુંભ રાશિવાળા માટે આજે ધીરજથી દિવસની શરૂઆત કરવાની છે. પૈસાની બાબતમાં કે ઉઘરણીની બાબતમાં કોઈની સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. મિત્રો, ઉતાવળે આંબા નથી પાકતા એ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખવા. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમારો જમીન મકાન વાહનને લગતા કોઈ પ્રશ્નો હોય તો એ સરળતાથી પૂરા થાય અને જીવનમાં સારું કામ તમે અવશ્ય કરી શકો. આજની રાખેલી ધીરજ મોટું અને મીઠું ફળ અપાવી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.